નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 37 સિદ્ધ નાગનાથ અને મત્સ્યેન્દ્રનાથની મુલાકાત. નમસ્તે સતે તે જગત્કારણાય, નમસ્તે ચિત્તે સર્વલોકોશ્રયાય, નમો અદ્વૈત તત્વાય મુક્તિપ્રદાય, નમો બ્રહ્મણે વ્યાપિને શાશ્વતાય. જગતના કારણરૂપ સત્ય સ્વરૂપ પરમેશ્વર, તમને અમારા નમસ્કાર હો. સર્વ લોકોના આધાર ચિત્ત સ્વરૂપ પરમાત્મા, તમને અમારા નમસ્કાર હો. મુક્તિદાતા અદ્વૈત પ્રભુ, તમને અમારા નમસ્કાર હો. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. ભગવાન દત્તાત્રેયની શોધમાં નીકળેલા વટસિદ્ધ નાગનાથ ફરતા ફરતા કોલ્હાપુર ક્ષેત્રમાં આવી પહોંચ્યા અને ત્યાં પોતાના સિદ્ધિના બળે મહાલક્ષ્મી મંદિરના પૂજારીને વશ કરી મોટા ભંડારાનું આયોજન કર્યું. સમગ્ર ગામમાં બધે જ નોતરા ફેરવ્યા. બધી જ કોમોને માટે એક જ પ્રકારનું ભોજન બનાવવામાં આવ્યું. બધાને એક જ પંગતે બેસાડી પકવાન પીરસવાનું નક્કી કર્યું. ગામમાં કોઈને ત્યાં પણ ચૂલો ન સળગે અને એક વખત, બે વખત અને 3 વખત સુધી બધાને જમાડવા. રાજા, રંક, શેઠ, સાવકાર કોઈ પણ બાકી ન રહે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. અંત્યજથી માંડીને ભૂદેવ સુધી બધાને આમંત્રણો આપ્યા. એક સારો દિવસ જોઈને મુહૂર્ત પ્રમાણે મંદિરના આંગણામાં વિશાળ મંડપ ઊભો કરવામાં આવ્યો અને વિશાળ રસોડું ચાલુ કરવામાં આવ્યું. ગામના મુખ્ય દ્વાર પર ચોકીદારોને કહેવામાં આવ્યું કે ગામમાં દાખલ થનાર અથવા ગામ છોડીને જનાર કોઈ પણ જમ્યા વિના જાય નહીં તેની તકેદારી રાખવી. શૈવ, શ્રાવક અને બ્રાહ્મણ કોઈ પણ જાતના ભેદભાવ વગર નોતરવામાં આવ્યા. વળી પ્રાંતે પ્રાંત, મારવાડી, ગુર્જર, દ્રવિડ દેશ, મુલતાન એમ સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠીઓને બોલાવવામાં આવ્યા. ભોજનમાં ખીર, પૂરી, ખાજા, કરંજિયા, માલતી અને મેવા મીઠાઈ તૈયાર કર્યા. પીરસણ માટે હોશિયાર અને ચતુર માણસોની નિમણૂક કરી. દત્તાત્રેય મહારાજ કોલ્હાપુરમાંથી જ હંમેશા ભિક્ષા લે છે, એટલે ભંડારાના દિવસે ગામમાં કોઈ પણ જગ્યાએ ભિક્ષા ન મળે તો સીધા અહીં જ આવશે. વળી આ ભંડારો તો સિદ્ધિ બળે થવાનો છે, એટલે દત્ત મહારાજ સિદ્ધ અન્ન ભિક્ષામાં લેશે નહીં, એટલે તેમને શોધવામાં મુશ્કેલી નહીં પડે. ગામમાં માંગણ આવે તો પણ ભંડારામાંથી જ ભીખ લઈ જાય એમ ગોઠવ્યું. ભંડારો ચાલુ થયો. દરેક જણને નિયમિતપણે ભોજન સવાર સાંજ મળવા માંડ્યું. ગામમાં ચૂલા સળગતા બંધ થયા. લોકો તો ખૂબ આનંદમાં આવી ગયા. પોતપોતાનું કામકાજ પતાવી ભંડારે જમી લેતા. એમ કરતાં કરતાં 1 મહિનો પૂરો થયો, પણ દત્ત મહારાજ ભિક્ષા લેવા આવ્યા નહીં. બહુ તપાસ કરતાં ખબર પડી કે દત્તાત્રેય મહારાજ ફક્ત એક જ વાર મધ્યાહન કાળે એક જ જગ્યાએથી કોરડું અનાજ એટલે રાંધ્યા વિનાનું અનાજ નિત્ય નિયમ પ્રમાણે ભિક્ષામાં લઈ જાય છે. ભંડારામાં રાંધેલું અનાજ લેવા આવતા નથી. નાગનાથને આની જાણ થતાં જ એમણે તત્ક્ષણ ગામમાં બધા ઘરોમાં કોરડું અનાજ ભરાવી દીધું. કોઈએ પણ બજારમાંથી અનાજનો દાણો વેચાતો લેવો નહીં એવી સૂચના બધાને આપી દીધી. સાથે સાથે એવી પણ તાકીદ કરી કે ભિક્ષામાં આ અન્ન લેવા માટે જો કોઈ સાધુ કે સંત અભ્યાગત કે માંગણ ના પાડે તો તત્કાળ તેની ખબર કરવી. બીજે જ દિવસે દત્ત મહારાજ ભિક્ષા માટે ઘરે ઘર ફરવા લાગ્યા. જે કોઈ નાગનાથે ભરેલું અનાજ આપે કે તરત જ કહેતા કે આ નહીં જોઈતું, તમારા ઘરનું તમારું પોતાનું અનાજ આપો. લોકો એમને જવાબમાં કહેતા, હે મહારાજ,
વિના મૂલ્યે અનાજ મળતું હોય તો પછી વેચાતું લેવા કોણ જાય? આ સાંભળીને દત્તાત્રેય મહારાજ ખાલી હાથે ભિક્ષા લીધા વિના જ પાછા ફર્યા. તરત જ એક જણે નાગનાથને ખબર આપી. નાગનાથ તત્ક્ષણ ભિક્ષુકની પાછળ દોડ્યા અને જઈને તેમના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ગુરુ મહારાજે અતિ પ્રેમથી નાગનાથને ઊભા કર્યા, માથે હાથ ફેરવ્યો. નાગનાથે કહ્યું, ગુરુ માવલી, મારી ટાંટિયા ટોળ હવે પૂરી થઈ છે. હવે હું અહીં ટકવાનો નથી. મને સાથે જ લઈ જાઓ. એકવાર મળ્યા પછી મને તદ્દન વિચારે પાડ્યો મહારાજ. 20 વર્ષો વીતી ગયા આપના દર્શનને માટે. વ્યાકુળ હૈયે ઠેર ઠેર ભટક્યો છું. આવી નિષ્ઠુરતા ક્યાં સુધી સદ્ગુરુ? ભગવાન દત્તાત્રેય અતિ પ્રસન્ન થયા. નાગનાથને ગાઢ આલિંગન આપ્યું. અસલ રૂપમાં આવીને નાગનાથને ખભે અને માથે હાથ ફેરવ્યો અને તેનું જન્મ વૃત્તાંત કહી સંભળાવ્યું અને ઉમેર્યું કે ગંગા કિનારે જ હું તમને ઓળખી ગયો હતો. હે આવિર્હોત્ર નારાયણ, આથી જ તમને અલ્પ સિદ્ધિ આપી હતી. આમ કહીને ભક્ત અને ભગવાન બંને હર્ષાશ્રુ વહાવી રહ્યા. ત્યારબાદ દત્ત મહારાજે નાગનાથને માથે હાથ મૂકીને તેના કાનમાં ગુરુ મંત્ર ફૂંક્યો અને તે જ ક્ષણે તેને બ્રહ્મપરાયણ કર્યા. પછી બધા કાશીપુરીમાં આવ્યા. ખૂબ ભક્તિભાવથી ગંગા સ્નાન કર્યું. ત્યાંથી આગળ વધીને દત્તાત્રેય મહારાજ નાગનાથને સાથે લઈને બદ્રિકાશ્રમ ધામમાં આવ્યા. ત્યાં કૈલાસપતિના ચરણોમાં નાગનાથને સોંપ્યો. ભગવાન શંકરે હસતા હસતા દત્તાત્રેયને પૂછ્યું, વત્સ, આ નૂતન વ્યક્તિ કોણ છે? ત્યારે દત્તાત્રેય મહારાજે નાગનાથનું સકળ જન્મ વૃત્તાંત મહેશ્વરને કહી સંભળાવ્યું અને કહ્યું કે હવે એને સકળ વિદ્યા કળામાં પારંગત કરો અને સિદ્ધ બનાવીને નાથ પંથનો છડીદાર બનાવો. આથી દત્તાત્રેય અને નાગનાથ બદ્રિકાશ્રમમાં 6 માસ સુધી રહ્યા. તે દરમિયાન નાગનાથે 64 વિદ્યા અને 9 કળા ગુરુ દત્તાત્રેય પાસેથી સંપાદન કરી. સકળ અસ્ત્ર શસ્ત્ર વિદ્યાઓમાં પણ નિપુણતા મેળવી. તે ઉપરાંત નાગા અશ્વત્થધામમાં જઈને દત્તાત્રેયના હસ્તે પૂર્ણત્વ પ્રાપ્ત કર્યું. બધા દેવો, ગંધર્વો, યક્ષો અને કિન્નરોએ દેવત્વ આપી વરદાન આપ્યા. ત્યારબાદ ગુરુ દત્તાત્રેય નાગનાથને પાછા બદ્રિકાશ્રમમાં લઈ આવ્યા અને ત્યાં 12 વર્ષના કઠોર તપાચરણ માટે એને બેસાડ્યા. જોત જોતમાં 12 વર્ષો વીતી ગયા. ત્યારે ગુરુ દત્તાત્રેયે પ્રસન્ન ચિત્તે નાગનાથને બધા દેવો સમક્ષ હાજર કર્યો. બધા પાસેથી દેવત્વ અને વરદાન મેળવીને સનાથ બનેલા નાગનાથને ગુરુ દત્તાત્રેયે નાથ પંથના ચિહ્નો કંથા, કુબડી, પાવડી તેમજ મુદ્રા અને શૈલી શૃંગી આપ્યા. પછી તીર્થાટને જવાની આજ્ઞા કરી. ગુરુ દત્તાત્રેય તેમજ આદિનાથ શંકરને પ્રણામ કરી નાગનાથ નીકળી પડ્યા. ગામે ગામ ફરતા ફરતા મુકામ કરતા અને તીર્થ સ્નાન સાથે ધ્યાન અને સત્સંગ કરતા કરતા નાગનાથ બાલાઘાટ પ્રાંતમાં આવી પહોંચ્યા. યોગીનો પ્રખર પ્રભાવ અને અનુપમ વ્યક્તિત્વ જ્યાં ગયા ત્યાં દીપી ઉઠ્યું. બાલાઘાટ ક્ષેત્રમાં આવીને નજીકના જંગલમાં મુકામ કર્યો. એમની ખ્યાતિ ચોમેર ફેલાઈ ગઈ. આજુબાજુના ગામ, કસ્બા અને નગરોમાંથી અપાર જનસમૂહ દર્શને ઉમટવા લાગ્યો. કેટલાક ભક્તો તો ત્યાં જ વસી ગયા. એમ કરતાં કરતાં ત્યાં એક નાનકડું ગામ જ બની ગયું. નાગનાથે એ ગામનું નામ પાડ્યું વડવાડ. એક સમયે તીર્થયાત્રાએ ફરતા ફરતા મત્સ્યેન્દ્રનાથ એ માર્ગે જઈ રહ્યા હતા. નાથ પંથના કોઈ સંતનો મઠ જોઈને એને નાગનાથની કીર્તિ સાંભળી અને નાગનાથના દર્શને આવ્યા.
મઠના મુખ્ય દ્વાર પર રક્ષકે મત્સ્યેન્દ્રનાથને અટકાવ્યા અને કહ્યું, હે મુનિવર, તમે અહીં જ થોભો. હું ગુરુદેવની રજા લઈ આવું છું. અહીં આજ્ઞા વિના કોઈને પ્રવેશ મળતો નથી. આ સાંભળતા જ મત્સ્યેન્દ્રનાથ ક્રોધાયમાન થઈ ગયા અને કહેવા લાગ્યા, આ તો કોઈ સંતનો મઠ છે કે રાજાની રાજધાની? નક્કી કોઈ દંભી અહીં રહેતો હશે. નહીં તો દેવ અને સાધુના દ્વારે બધાને અંદર જવાની છૂટ જ હોય છે. આવો દંભ અને આડંબર હોય નહીં. એમ કહીને ધક્કો મારતા જ બારણું ફડાક કરતું ઉગડી ગયું. પેલો નઠોર શિષ્ય દૂર ગબડી પડ્યો. આ જોઈને અંદરથી સેંકડો શિષ્યો દોડી આવ્યા. બધા મળીને 700 સિદ્ધોએ મત્સ્યેન્દ્રનાથ પર અચાનક આક્રમણ કર્યું. એ પણ તૈયાર જ હતા. ભસ્મની ચપટી લઈને સ્પર્શાસ્ત્ર ભણીને એ લોકો પર ફેંકતા જ બધા ભોંય સાથે સજ્જડ ચોંટી ગયા અને જોર જોરથી બૂમાબૂમ કરવા લાગ્યા. અધૂરામાં પૂરું મત્સ્યેન્દ્રનાથ એ દરેકની પીઠ પર પ્રહાર કરવા લાગ્યા. તુમુલ કોલાહલ ત્યાં થઈ રહ્યો. તેનો અવાજ નાગનાથ સુધી પહોંચ્યો. એ તરત જ ઉઠીને છજ્જામાં આવીને જોવા લાગ્યા. નાગનાથને લાગ્યું કે આ તો કોઈ ભ્રષ્ટ નાથપંથી ભોદું જણાય છે. દયા, ક્ષમા અને શાંતિ જેનામાં ન હોય એને સાધુ ક્યાંથી કહેવાય? કયા ગુરુએ આ મૂરખને દીક્ષા આપી હશે? એની દીક્ષા હરીને લડી લેવું પડશે. તરત જ નાગનાથે વિભક્તાસ્ત્રનો મંત્ર ભણીને ભસ્મ ફેંકી ભૂમિબદ્ધ બધા શિષ્યો મુક્ત થઈ ગયા અને પોતાના ગુરુ નાગનાથની પીઠ પાછળ ભરાઈ ગયા. આ જોતા જ મત્સ્યેન્દ્રનો ક્રોધાગ્નિ ઓર ઉછળ્યો. એ નાગનાથ તરફ દોડ્યા. બંને વચ્ચે મહાભયંકર યુદ્ધ શરૂ થયું. દારૂણ અસ્ત્ર શસ્ત્ર અને પ્રતિ અસ્ત્રોનો ભીષણ મારો ત્યાં ચાલવા લાગ્યો. નાગનાથે ખુદ દેવતાઓને જ બંધનમાં નાખ્યા. એને લીધે મત્સ્યેન્દ્રના દેવતાએ વરદાન પામેલા આયુધો પાછળ પડવા લાગ્યા. ગરુડને પણ નાગનાથે બંધનમાં નાખ્યો અને પછી નાગાસ્ત્ર છોડીને ઉગ્ર ઝેરીલા તક્ષકને છોડી મૂક્યો. એ જઈને મત્સ્યેન્દ્રનાથને ડસ્યો. આ બાજુ મત્સ્યેન્દ્રનું ગરુડાસ્ત્ર પણ ગરુડ બંધનમાં હોવાથી નકામું સાબિત થયું. મત્સ્યેન્દ્રનાથ જમીન પર ઢળી પડ્યા અને વ્યાકુળતાથી ગુરુ દત્તાત્રેયને પોકારવા લાગ્યા. હે સદ્ગુરુ, જલ્દી આવો અને મારો પ્રાણ બચાવો. આમ કહીને નિશ્ચેત થઈને પડ્યા. મુખે અવિરત શ્રી દત્ત શરણમ મમ નો જપ ચાલુ છે. મત્સ્યેન્દ્રનાથને જમીન પર નિશ્ચેતન દશામાં પડેલા જોઈને નાગનાથ તેમની પાસે આવ્યા અને વાંકા વળીને જોયું તો મત્સ્યેન્દ્રના મુખે દત્ત નામ સ્મરણ ક્ષીણ અવાજે સંભળાયું. નાગનાથે જોરથી મત્સ્યેન્દ્રના કાનમાં પૂછ્યું, હે સાધો, તમે કોણ છો તે સ્પષ્ટ જણાવો. તમારા મુખમાં દત્ત નામ શા માટે? મને જલ્દી કહો. તમારા નાથપંથના ગુરુ કોણ છે? ત્યારે અત્યંત ક્ષીણ અવાજે મત્સ્યેન્દ્રનાથ બોલ્યા, શ્રી ગુરુ દત્તમૂર્તિનો હું પ્રથમ શિષ્ય છું. આ જડ દેહ મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાય છે. મારા 3 ગુરુબંધુઓ છે, જાલંધરનાથ, ભર્તરીનાથ અને રેવણનાથ. આ સાંભળતા જ નાગનાથ અત્યંત વ્યાકુળ થઈ ગયા. અરે રે, હું કેવો અધમ છું! મેં મારે હાથે જ મારા વડીલ ગુરુબંધુ પર પ્રહાર કર્યો. પછી તરત જ મત્સ્યેન્દ્રનાથને અસ્ત્ર મુક્ત કર્યા અને પોતાની જાતે ઉઠાડ્યા. બંને એકબીજાને આલિંગન આપવા લાગ્યા. પછી નાગનાથે નમ્રતાપૂર્વક કહ્યું, જ્યેષ્ઠ ગુરુબંધુ, તમે મારા વંદનીય છો. હું નાગનાથ પણ ગુરુ દત્તાત્રેયનો જ શિષ્ય છું. આ સાંભળીને મત્સ્યેન્દ્રનાથની આંખમાંથી હર્ષના અશ્રુ વહેવા લાગ્યા. તેમણે ફરીથી નાગનાથને માથે હાથ ફેરવીને ચુંબન કર્યું. બંને ગુરુબંધુઓ અપાર પ્રેમ ભાવે એકબીજાને મળ્યા.
નાગનાથે ખૂબ આગ્રહ અને પ્રેમ આદરથી વડીલ ગુરુબંધુ મત્સ્યેન્દ્રનાથને પોતાના મઠમાં 1 માસ પર્યંત રાખ્યા. ખૂબ આનંદ પ્રમોદ અને સત્સંગમય વાતાવરણમાં બંને નાગપંથીઓ એકબીજાના ક્ષેમ કુશળ સંવાદ વાર્તાલાપમાં દિવસો વ્યતીત કરવા લાગ્યા. એક દિવસ મત્સ્યેન્દ્રનાથે ખૂબ પ્રેમથી નાગનાથને પૂછ્યું, પ્રિય બંધો, શા માટે મઠનું દ્વાર બંધ કર્યું હતું? નાહક અથડામણ ઊભો થઈ ગયો. ત્યારે નાગનાથે અતિ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, હે ગુરુબંધો, બારણા ઉઘાડા જોઈને લોકો અમસ્તા જ આવી ચડતા અને ધ્યાનમાં ભંગ કરતા. આથી જ આવો પ્રબંધ કરવો પડ્યો. મત્સ્યેન્દ્રનાથ કહેવા લાગ્યા, હવે કલયુગમાં દીન, હીન અને દબાયેલા, કચડાયેલા તેમજ દુઃખી જનોના ઉદ્ધાર અને કલ્યાણ માટે નાથ પંથનું કાર્ય આપણે આગળ વધારવાનું છે. તેથી નાના ગામડા, નગર વગેરે ક્ષેત્રોમાં ફરવાનું છે. હવે એક જ જગ્યાએ બંધ બારણે બેસી રહેવું પાલવે નહીં. વળી સાધુના બારણે કોઈ પણ જાતનો પ્રતિબંધ હોવો ન જોઈએ. સાધુ તો ચલતા ભલા. પછી મત્સ્યેન્દ્રનાથ નાગનાથને આશીર્વાદ આપીને ત્યાંથી વિદાય થયા. નાગનાથે પોતાના મઠના દ્વાર બધાને માટે ખોલી નાખ્યા. હવે ત્યાં દીન, હીન, દુઃખી અને પીડિત લોકો પોતાના કષ્ટ નિવારણ માટે આવવા લાગ્યા. સાંસારિક આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થવા લાગ્યા. નાગનાથના મઠનો સર્વત્ર જય જયકાર થવા લાગ્યો. એક વખતે ચાંગુલા નામે શિષ્યની પત્ની નાગનાથના મઠમાં જ અચાનક મૃત્યુ પામી. નાગનાથે તેને પલવારમાં બેઠી કરી દીધી. આ સમાચાર વાયુ વેગે સર્વત્ર પ્રસરી ગયા. આને લીધે જ્યારે કોઈ પણ જગ્યાએ કોઈનું મોત થાય તો લોકો શબને લઈને સીધા જ નાગનાથના મઠ પર આવવા લાગ્યા અને નાગનાથ સંજીવની મંત્ર ભણીને તે શબને તરત જ સજીવન કરતા. આથી એમની ખ્યાતિ ચોમેર ખૂબ ફેલાઈ ગઈ. પરંતુ નાગનાથની આવી કાર્ય પદ્ધતિને લીધે યમરાજ ધર્મ સંકટમાં સપડાયા. તેણે બ્રહ્માજીને મળીને નાગનાથના વ્યવહારની વાત કરી. બ્રહ્માજીએ નાગનાથને સમજાવ્યા કે એમની આ રીતથી સૃષ્ટિના સર્જન અને વિસર્જન કાર્યમાં ખલેલ પડે છે, માટે એ રીત બંધ કરો. નાગનાથ માની ગયા અને ત્યારથી એ પદ્ધતિ બંધ કરી. આ નાગનાથને 9 તેજસ્વી શિષ્ય રત્નો હતા. તેમના નામો હતા ચાંગુલ, ધર્મ, દેવ, ભૌમસિદ્ધ, દેવન, ભૌમન, કોકિલ, સુંદરસિદ્ધ અને 9મા ચક્ષુસિદ્ધ. એ બધાને નાગનાથે સાબરી મંત્ર વિદ્યા શીખવી હતી. એને લીધે સાપ અને વિચ્છુનું ઝેર નિવારણ તેમજ ધાવરું, સીડવાટ અને ભૂત પ્રેત બાધાનું નિવારણ શક્ય બન્યું. આ પરોપકારી 9 સિદ્ધ શિષ્યોએ પોતાની આ મંત્ર વિદ્યા બહુજન હિતાય, બહુજન સુખાય માટે સદા વાપરી. ઇતિ શ્રી નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 37મો સમાપ્ત. જે કોઈ આ અધ્યાય ગાય, શીખે યા સાંભળે તેના ઘરમાં કોઈ પણ કુવિદ્યા પ્રયોગ નાગનાથની કૃપાથી તત્કાળ નષ્ટ થાય છે અને નાગનાથ તેમજ મત્સ્યેન્દ્રનાથની સદા મહેર વરસે છે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુ દેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.